અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદના ઇન્દિરા બ્રિજમાં તિરાડો પડી હોવાનું સામે આવ્યું છે। તો ઇન્દિરા બ્રિજ ઉપર તિરાડો પડી, જેમાં અમદાવાદ ગાંધીનગરને જોડતા બ્રિજમાં તિરાડો પડી હોવાનું સામે આવ્યું। બ્રિજ ઉપર તિરાડો પડી છતાં તંત્ર સ્થિતિથી અજાણ જોવા મળ્યું છે। તો વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે, જેમાં શહેરમાં વધુ એક બ્રિજની કામગીરી ઉપર ઉઠ્યા છે ગંભીર સવાલો। તો વર્ષ 2012માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઇન્દિરા બ્રિજ, પરંતુ બ્રિજની ઉપર તિરાડો જોવા મળી છે। અમદાવાદ ગાંધીનગરને જોડતા બ્રિજમાં તિરાડો પડી હોવાનું સામે આવ્યું છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। બ્રિજ ઉપર તિરાડો પડી છતાં પણ તંત્ર સ્થિતિથી અજાણ જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે। શહેરમાં વધુ એક બ્રિજની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા। તો શહેરની વધુ એક બ્રિજની કામગીરી ઉપર ઉઠ્યા છે ગંભીર સવાલ। અમદાવાદના ઇન્દિરા બ્રિજ ઉપર તિરાડો પડી। તો આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જી અનિતા, અમદાવાદનો ઇન્દિરા બ્રિજ પર તિરાડો પડી હોવાનું સામે આવ્યું છે, વધુ એક બ્રિજ જર્જરિત થયો હોવાનું જોવા મળી રહ્યું છે, શું વિગત? અમદાવાદના બ્રિજોની હાલત વિશે જો વાત કરવામાં આવે તો એક બ્રિજને સાધે ત્યારે બીજો બ્રિજ તૂટે, એટલે કે એક સાધે ને 13 તૂટે તેવી હાલત છે। અમદાવાદનો નહેરુ બ્રિજ હોય, સુભાષ બ્રિજ હોય, ગદીજી બ્રિજ હોય કે પછી ઇન્દિરા બ્રિજ હોય, આ તમામ બ્રિજો જે છે તે ક્ષતિગ્રસ્ત થયા છે। ત્યારે અત્યારે હાલ તમને ઇન્દિરા બ્રિજના દ્રશ્યો બતાવી રહી છું, જેમાં આપ જોઈ શકો છો કે મસ્ત મોટી તિરાડો પડેલી જોવા મળી રહી છે। એક સૌથી મોટી તિરાડ જે છે તે આખા બ્રિજ પર પડી ગઈ છે અને આ બ્રિજ જે છે તે હવે ભયજનક થઈ ગયો છે। સુભાષ બ્રિજ બાદ નહેરુ બ્રિજ પર તિરાડો પડી હતી, ગદીજી બ્રિજ પર તિરાડો પડી હતી અને ત્યારબાદ આ ઇન્દિરા બ્રિજ જે છે તે પણ ક્ષતિગ્રસ્ત થયો છે। આ બ્રિજ ઉપરથી વાહન ચાલકો પસાર થઈ ગયા છે। તેઓ તમામ વાહન ચાલકો ભયના માહોલમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે આ બ્રિજ જે છે તે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે। અમદાવાદના દરેક બ્રિજની આવી જ કફોડી હાલત છે, ત્યારે આ અમદાવાદથી ગાંધીનગરને જોડતો બ્રિજ જે છે જ્યાં આ મસ્ત મોટી તિરાડ પડી છે। શહેરના ઇન્દિરા બ્રિજ પર તિરાડ પડતાની સાથે અહીંના જે વાહન ચાલકો જે છે તેઓ પણ ભયમાં વાહનો હંકારી રહ્યા છે। આ તિરાડ છતાં વાહન ચાલકો અહીંયાથી પસાર તો થઈ રહ્યા છે, પરંતુ તેઓ જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। આ બ્રિજની શું હાલત છે એ પહેલા તો અમે તમને બતાવીશું। આ જે બ્રિજ છે તેમાં આખો હાથ અંદર જતો રહે તે પ્રમાણેની આ તિરાડો છે અને આસાનીથી આ બધી વસ્તુ તૂટી જાય, કાંકરા આપ જોઈ શકો છો જે નીકળી જાય તેવી આ તિરાડો છે। તેમ છતાં પણ તંત્ર જે છે તે અજાણ જોવા મળી રહ્યું છે। અહીંયાથી લઈને આટલે સુધીની આ મોટી તિરાડ જોવા મળી રહી છે। આપણે ગાબડા બતાવીએ, આ બ્રિજ ઉપરના ગાબડા છે, આ જુઓ આવી હાલત છે અને આવી હાલતમાં આ બ્રિજ જે છે તે ખરાબ થઈ ગયો છે, ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે અને કાંકરા દેખાઈ રહ્યા છે। એટલે હજુ પણ તંત્રના કોઈ પણ અધિકારી જે છે તે અહીંયા વિઝિટમાં આવ્યા નથી। સાથે આ જે તિરાડ છે આપ જોઈ શકો છો, અહીંયાથી લઈને અંદરના સળિયા પણ અહીંયા જોવા મળી રહ્યા છે। બ્રિજના સળિયા દેખાય તેવી સ્થિતિ છે। અત્યાર સુધીમાં જે પ્રમાણે સુભાષ બ્રિજની હાલત હતી તેવી જ હાલત હવે આ ઇન્દિરા બ્રિજની પણ થઈ રહી છે। ત્યારે આ બ્રિજ પરથી પડેલી આ તિરાડ જે છે તે તંત્રની ઉદાસીનતા અને તંત્ર દ્વારા જે અત્યાર સુધી કોઈ પણ જાતની કામગીરી ના કરી હોય તેના પુરાવા જે છે તે આપી રહી છે। ત્યારે એક બાદ એક તમામ બ્રિજ જ્યારે ક્ષતિગ્રસ્ત થઈ રહ્યા છે, ત્યારે તંત્રની કામગીરી ઉપર મોટા સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। શહેરના બ્રિજોમાં પડી રહેલી આ તિરાડો જે છે તે તંત્રની બેદરકારીના મોટા પુરાવા છે સ્મિતા। ત્યારે ઇન્દિરા બ્રિજ અમદાવાદથી ગાંધીનગર હાઈવે તરફ જતો આ મહત્વનો કનેક્ટ બ્રિજ જેને કહી શકાય, તે મહત્વનો આ બ્રિજ જે છે તે વર્ષ 2012માં ઇન્દિરા બ્રિજ જનતા માટે જ્યારે ખુલ્લો બનાવ્યો હતો, ત્યારે 2012 થી લઈને અત્યારે 2025 પણ પૂરું થઈ ગયું અને 2026ની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે આ બ્રિજ જે છે તે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે। એટલે સ્મિતા કહી શકાય કે એક બાદ એક જે પ્રમાણે તમામ બ્રિજ જે છે તે ક્ષતિગ્રસ્ત થઈ રહ્યા છે।
ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તેની બેદરકારી અને બીજી એક મહત્વની વસ્તુ કહી શકાય કે જે પ્રમાણે રજીસી બ્રિજ જે છે, નહેરુ બ્રિજ છે, સુભાષ બ્રિજ છે, આ બધા બ્રિજ જ્યારે બંધ કરવામાં આવતા હોય થોડા દિવસ માટે ત્યારે બીજા બ્રિજ ઉપર પણ આનું ભારણ થતું હોય છે. પરંતુ મહત્વનું કહી શકાય કે આ બ્રિજો ઉપરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે, જેના કારણે થઈને પણ આ બ્રિજની આવી કફોડી હાલત થવાનું એક કારણ હોઈ શકે, કારણ કે ભારે વાહનો જે છે તે બ્રિજ ઉપરથી પસાર ના થાય તે પ્રમાણેના નિયમો હોય છે, પરંતુ આ બ્રિજ ઉપર કોઈ પણ જાતની દેખરેખ રાખવામાં નથી આવતી. ત્યારે જે પ્રમાણે બધા રસ્તાઓ બંધ છે અને બીજા બ્રિજોનું જ્યારે સમારકામ થઈ રહ્યું છે ત્યારે આ બ્રિજ ઉપર ભારણ વધી રહ્યું છે. આ બ્રિજમાં અત્યારે હાલ ગંભીર ખામીઓ પણ જોવા મળી રહી છે. અહીંયા ટ્રાફિકના દ્રશ્યો પણ વહેલી સવારે જોવા મળે છે. સાંજના સમયે પણ અહીંયા ટ્રાફિક ખૂબ જ થતો હોય છે. વાહન ચાલકો જે છે તે લોકોમાં અત્યારે હાલ ભય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ આ બ્રિજ પર આ પ્રમાણેની તિરાડ પડી છે કે આ પ્રમાણેનું ગાબડું પડ્યું છે તેવું તેમના ધ્યાને નથી આવ્યું. ત્યારે આખો બ્રિજ આપ જોઈ શકો છો કે જે બ્રિજના વચ્ચોવચ્ચ મસ્ત મોટી તિરાડ જે છે તે પડેલી નજરે પડી રહી છે. હવે તંત્રની ઉદાસીનતા અને એક સાથે ત્યાં તેર તૂટે તેવી હાલત અત્યારે હાલ છે. ત્યારે વધેલો ટ્રાફિક પણ ક્યાંક ને ક્યાંક હવે સરકાર માટે સમસ્યા બની રહી છે, કારણ કે આ બધા બ્રિજો ઉપર સવારના સમયે અને સાંજના સમયે ભારે ટ્રાફિક પણ થતો હોય છે. ત્યારે આ જે બ્રિજ છે તેની સત્વરે જે અધિકારીઓ છે તેમના દ્વારા આ બ્રિજમાં કયા પ્રકારની ક્ષતિઓ છે તેની માહિતી મેળવવામાં આવે અને સત્વરે આનું સમારકામ કરવામાં આવે તેવી અહીંના લોકો માંગ કરી રહ્યા છે. તેમજ અહીંયા જે ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે અને એ ટ્રાફિકને ડાયવર્ટ કઈ રીતે કરી શકાય, ટ્રાફિકને હળવું કઈ રીતે કરી શકાય, તેના માટે થઈને પણ અહીંના લોકો જે છે તે ગુહાર લગાવી રહ્યા છે. ત્યારે એક બાદ એક તમામ બ્રિજ જ્યારે ક્ષતિગ્રસ્ત થઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે તંત્રની બેદરકારી છે. સાથે જ તંત્ર દ્વારા જે કામકાજ કરવામાં આવે છે એ કામકાજ માત્ર ને માત્ર કાગળ ઉપર કરવામાં આવતું હોય તેવું પણ અત્યારે હાલ લાગી રહ્યું છે. જી સ્મિતા. અનિતા, વાત કરવામાં આવે તો તંત્ર જ્યારે મોટી દુર્ઘટના થાય ને પછી જ જાગતું હોય છે. તંત્રના કોઈ અધિકારી આ બ્રિજ પરથી પસાર નહીં થતા હોય કે કેમ તે પણ એક મોટો સવાલ છે કે જો અધિકારી ત્યાંથી પસાર થતા હોય તો તેઓને આ બ્રિજ પરની તિરાડો નથી દેખાતી? ચોક્કસથી જે પ્રમાણે બ્રિજોની ઘટના સામે આવતી હોય છે ગુજરાતભરમાંથી, તેવી રીતે જો વાત કરવામાં આવે તો જ્યારે મીડિયા દ્વારા આ બધી વસ્તુ જ્યારે પ્રદર્શિત કરવામાં આવે છે, જ્યારે બતાવવામાં આવે છે ત્યારે જ તે લોકોને ખબર પડતી હોય છે. અત્યારે હાલ જે પ્રમાણે સુભાષ બ્રિજ પર જે પ્રમાણે ક્ષતિ જણાઈ, નહેરુ બ્રિજ જે છે જે પ્રમાણે ડેમેજ થયો, આ બધા બ્રિજનું જ્યારે મીડિયા દ્વારા કવરેજ બતાવવામાં આવ્યું ત્યારબાદ જ અધિકારીઓ જાગતા હોય છે. અને હજુ આ જે બ્રિજ છે ઇન્દિરા બ્રિજ, તેના વિશે તો તંત્રની કોઈ જાણ જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે ઇન્સ્પેક્શન થતું હોય એ માત્ર ને માત્ર કાગળ ઉપર થતું હોય એવું લાગી રહ્યું છે. સ્મિતા, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો બ્રિજ ઉપર તિરાડો પડી છે. આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. તંત્રની કામગીરી ઉપર સવાલ થઈ રહ્યો છે, કારણ કે તંત્રના કોઈ પણ અધિકારી આ બ્રિજ પરથી પસાર થતા હશે અને તેઓને આ બ્રિજ પરની તિરાડો કેમ નથી દેખાતી તે પણ એક મોટો સવાલ છે. જો કોઈ મોટી દુર્ઘટના થશે પછી તંત્ર જાગશે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. તો અમદાવાદ ગાંધીનગરને જોડતા બ્રિજમાં તિરાડો પડી છે. હજી 2012માં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને 2000 અત્યારે જે 26 ચાલી રહ્યું છે અને તેમાં પણ આ બ્રિજ ઉપર તિરાડો જોવા મળી રહી છે.